અમદાવાદ એક મેટ્રો સિટીનો દરજ્જો મેળવી ચૂક્યું છે, પરંતુ આ ઉપરાંત તે સ્માર્ટ સિટી તરીકે પણ ઓળખાય છે. અમદાવાદ શહેરમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે અને કાયદો અને વ્યવસ્થાના બણગા ફૂંકતા તંત્રની પોલ ખુલ્લી થતી હોય તેમ જોવા મળી રહી છે. વર્ષોથી જુહાપુરા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા યથાવત છે. અહીં થોડે દિવસે પણ ટ્રાફિક પોઈન્ટ પર એક પણ ટ્રાફિક પોલીસ કે ટીઆરબી જવાન ટ્રાફિકનું નિયમન કરતા જોવા મળ્યો નથી. ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે સ્થળ પર જઈને ગ્રાઉન્ડ રિપોર્ટ કવર કર્યો. આવો જોઈએ જુહાપુરાની ટ્રાફિકની સ્થિતિ શું છે. ત્યારે આપણે આવી પહોંચ્યા છીએ જુહાપુરાના એક 4 રસ્તા પર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, કેમેરામેનને દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે ટ્રાફિકનું અનિયમન થાય છે. ટ્રાફિકનું નિયમન સાંભળ્યું હશે, પોલીસની પણ ગાડી જઈ રહી છે. આપણે જોઈ શકીએ છીએ કોમ્યુનિકેશન વાન છે પોલીસની એક જઈ રહી છે અને કઈ રીતે ટ્રાફિકનું અહીંયા સરેઆમ ટ્રાફિકનો ભંગ થાય છે, ટ્રાફિકના નિયમોનો ભંગ થાય છે. જે સિગ્નલ પર જે લાઇટ છે તે સતત કેસરી લાઇટ દેખાઈ રહી છે. દિવસના સમયે આ સમગ્ર જુહાપુરા રોડ ધમધમતો હોય છે. જુહાપુરા સરખેજ રોડ કહેવાય છે. આ ધમધમતો રોડ છે. અહીંયા કોઈ પણ પ્રકારના ટ્રાફિકનું નિયમન થતું નથી. કોઈ પણ પ્રકારનો ટીઆરબી જવાન કે ટ્રાફિક પોલીસ અહીંયા જોવા મળતો નથી. લોકો ગમે તેમ વાહનો ચલાવે છે અને જે નાના વાહનો છે, કેટલાક લોકો ચાલતા પણ નીકળતા હોય છે. તો આવા સમયે જે સૌથી મહત્વનું કહી શકાય કે જો કોઈ વાહનની અડફેટે કોઈ રાહદારી આવી જાય, કોઈ 4 વ્હીલરની અડફેટે કોઈ 2 વ્હીલર ચાલક આવી જાય તો આનું જવાબદાર કોણ? અહીં બાજુમાં જ જે કહી શકાય કે ટ્રાફિક પોલીસની જે આ એક ચોકી જેવું દેખાઈ રહ્યું છે, ત્યાં હું લઈ જઈશ આપને. અહીંયા જે છે સખત ઘોંઘાટ અને પ્રદૂષણ જોવા મળી રહ્યું છે અને આ જે ટ્રાફિક પોલીસનો આ જે પોઈન્ટ છે, ગુજરાત પોલીસ લખેલું છે, ટ્રાફિક પોલીસનો આ પોઈન્ટ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ હાજર નથી, ન ટીઆરબી જવાન ન ટ્રાફિક પોલીસ, કોઈ પણ અહીંયા હાજર નથી. આખી જે આ કેબિન છે તે સંપૂર્ણપણે ખાલી છે. તો આપણે જોઈ શકીએ છીએ સાવ ખાલી છે. ફક્ત એક પાણીનો જગ અને 2-4 ખાલી ખુરશીઓ દેખાઈ રહી છે. અહીં પણ પાનની પિચકારીઓ તો પાછી મારેલી જ છે. તો આ રીતે કઈ રીતે આપણું જે જીવન છે ઘણું જ અમૂલ્ય છે. આપણે કઈ રીતે એવું કહી શકીએ કે આપણે ખતરાથી બહાર છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ઘણું સારું કામ થયું છે એવું આપણે કહેતા આવ્યા છીએ. સ્માર્ટ સિટી છે, મેટ્રો સિટી છે, એની ગુલબાંગો પણ ફૂંકતા આવ્યા છીએ. પરંતુ અહીં સતત જે ટ્રાફિક, હેવી ટ્રાફિક દેખાઈ રહ્યો છે, બસો પણ આવી જઈ રહી છે. આવા સમયે જો આવા મોટા વાહનો કોઈ નાના વાહનોને અડફેટે લઈ લે તો આનું જવાબદાર કોણ? આ એકમાત્ર પ્રશ્ન અહીં જોવા મળે. જે રીતે બેફામ આપ ટ્રાફિક જોઈ રહ્યા છો, અમારા કેમેરામેન તમને દર્શાવી રહ્યા છે, ટ્રાફિક જે છે બેફામ દેખાઈ રહ્યો છે. લોકો આમથી તેમ જઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારનું નિયમન થતું નથી. ટીઆરબી જવાન, ટ્રાફિક પોલીસ કોઈ પણ અહીં હાજર હોતા નથી અને લોકો ગમે તેમ ગલીઓમાંથી નીકળીને મેઇન રોડ પર આવી જતા હોય છે અને પોતાનું વાહન ચલાવતા હોય છે. દર્શક મિત્રો, મારી પાછળ આ ટ્રાફિકનો એક પોઈન્ટ દેખાઈ રહ્યો છે જ્યાં સામાન્ય રીતે તો ટીઆરબી જવાન અને ટ્રાફિક પોલીસ ઊભા હોય છે, પરંતુ અહીં જે ટ્રાફિકની જે સમસ્યા જે આખી સર્જાય છે, જે અસુવિધા સર્જાય છે, લોકોને જે હાલાકી ભોગવવી પડે છે, તેને લીધે થઈને જુહાપુરાના કેટલાક રહીશો સાથે આપણે ચર્ચા કરવાની છે. અહીંયા મારી પાસે એક ભાઈ દેખાય છે. શું નામ છે સાહેબ આપનું? સોહિલભાઈ. સોહિલભાઈ, તો આ જે તમે અહીંયા રહો છો, કેટલા વર્ષથી રહો છો અને આ જે સમસ્યા આખી ટ્રાફિકની દેખાઈ રહી છે તેના વિશે તમે શું કહેવા માંગો છો? હાલમાં ટ્રાફિકનો માહોલ એવો છે કે હાલમાં જે બાવળાથી જે મોટા મોટા વાહનો પસાર થઈ રહ્યા છે, જે નો એન્ટ્રીમાં 200 થી 250 રૂપિયાથી 500 રૂપિયા બચાવવા માટે લોકો નો એન્ટ્રીમાં ગાડી ઘુસાડી અને સિટીમાં નીકળી રહી છે. બરોબર છે. લોકોની જાનહાનિ થઈ રહી છે. વારંવાર એક્સિડન્ટ, હરેક 4 રસ્તા ઉપર એક્સિડન્ટ રોજ ડેલી જોવા મળે છે. લોકો હેરાન થઈ રહ્યા છે. ના સરકાર આની માટે બ્રિજની બનાવવા માટે ધ્યાન નથી આપી રહી. જી બિલકુલ. અને એક બીજા ભાઈ પણ ઊભા છે. તમે અહીંયા જ રહો છો, શું કહેવું છે આ બધા સમસ્યાઓ વિશે? साबिर भाई, हाँ, ये ट्रैफिक बहुत होता है यहाँ बाजू और ये पुलिस वाला भी कोई ध्यान देता नहीं है और सब गाड़ियाँ ज़्यादातर अनसंडित जाती है. कोई बंदोबस्त बराबर है नहीं. बस तो तकलीफ तो बहुत पड़ती होगी. तकलीफ तो पड़ती है सबको, गाड़ी वालों को, बाइक वालों को, रिक्शा वालों को, औरतों को, लेडीजों को, सबको तकलीफ पड़ती है. चाचा, यहाँ पे एक्सीडेंट कभी आपने अपनी नजरों से देखा? आपने तो इतने सालों से यहाँ पे रहते हो, आपने क्या क्या जो तकलीफ है वो देखी? बहुत एक्सीडेंट हुआ.
अब मेरा खुद का हुआ था नहीं, यहाँ मैं खुद पड़ गया था, गिर गया मैं, मेरे को लगा भी था, बाकी फिर मैं अच्छा हो गया भाई। यहाँ कोई पुलिस वाले की सुविधा भी नहीं है। लेकिन ये पॉइंट तो दिया यहाँ अरे क्या है ऐसे पॉइंट थोड़ी है, कोई होता ही नहीं है। अभी शाम को आएंगे सब। બરાબર છે. તો આ જે રહીશો છે તેમનું કેવું છે કે સાંજ પડે પોલીસ વાળાઓ શાંતિથી આવતા હોય છે, બાકી તો અહીંયા બધું આમને આમ જે છે કે આખું બખડ જંતર ચાલતું હોય છે. ગમે તેમ વાહનો આવે છે, ગમે તેમ વાહનો જાય છે, ચાર રસ્તા પર કોઈ નિયમ નથી, ગમે તેમ લોકો ઘૂસી જતા હોય છે. મોટું વાહન નાના વાહનને ટક્કર ન વાગે તેવી રીતે બચાવીને ચાલતા હોય છે. છતાં પણ જુહાપુરાનો જે આ મેઇન રોડ છે ત્યાં આખા દિવસમાં ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક એક્સિડન્ટ થતો જ રહેતો હોય છે. કેમેરા પર્સન સુધીર સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.